વડોદરામાં સતત ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા અને નબળી વ્યવસ્થા સામે કમિશનરે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી। તેમજ અધિકારીઓને તાત્કાલિક અસરથી પાણીના નિકાલ અને રાહત કામગીરી ઝડપી બનાવવાની કડક સૂચના આપી હતી। હાલ શહેરમાં કોઈ ગંભીર ખતરાની સ્થિતિ નથી, છતાં હવામાન વિભાગની આગાહીના અનુલક્ષીને નીચાણવાળા વિસ્તારો અને વિશ્વામિત્રી નદીના જળસ્તર પર વિશેષ બાજ નજર રાખવામાં આવી રહી છે। પમ્પિંગ સ્ટેશન્સથી જ ડ્રેનેજ લાઇન્સનું પણ અત્યારે કામગીરી ચાલુ છે। આપ જાણો છો કે આ વખતે સીવર રિહેબિલિટેશન વર્ક અમે કર્યા હતા। લગભગ 50 જગ્યામાં કામગીરી કરનારથી જ આ પાણી બધું નીકળ્યું છે। હવે એક બે જગ્યા એવા છે કે જેમાં બિલ બાયલી વિસ્તારમાં હજી નવું કામ કરવાની બાકી છે। એ પોસ્ટ મોન્સૂન્સ અમે કરીશું, ત્યાં પણ રોડ બનાવવાની અથવા સીવર વર્ક્સ પણ કરવાની બાકી છે, એ પણ કરીશું। પણ અત્યારે કે એવું કંઈ ભયજનક સ્થિતિ નથી। ફક્ત બિલ બાયલી વિસ્તારમાં 14 લોકોને અમે એક શેલ્ટર હોમમાં શિફ્ટ કરી। વડોદરામાં જે રીતે મેઘરાજે તોફાની બેટિંગ કરી છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં જ્યારે પાણી ભરાઈ ગયું છે ત્યારે જે પ્રકારે અધિકારીઓ છે તેઓ પણ હવે અહીંયા આગળ સ્થળ પર આવી ચૂક્યા છે અને આ વડોદરા સિટી કમાન્ડ સેન્ટરમાં સતત આની પર મોનિટરિંગ બાદ જે મિટિંગોના દોર ચાલુ થયા છે, ક્યાં ક્યાં પાણી ભરાયા હતા, ક્યાં ક્યાં વોટર લોગિંગ હતા, શું થઈ શકે આના માટે, કારણ કે હજી પણ વડોદરામાં રેડ એલર્ટ છે, પરંતુ તંત્ર કોઈપણ પ્રકારની જે રિસ્ક લેવા નથી માંગતું। આ સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું આપ દ્રશ્ય જોઈ શકો છો કે આનાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કે ક્યાં આગળ પાણી ભરાઈ રહ્યું છે અથવા તો ક્યાંથી લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર છે। આ તમામ જે પાસાઓ છે એની જે છે તંત્ર દ્વારા ઝીણવટભરી જે તપાસ હાથ ધરાઈ રહી છે। એક તરફ વિશ્વામિત્રી છે, બીજી તરફ વિશ્વામિત્રીનું પાણીનું લેવલ કેટલું વધી રહ્યું છે તે પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા જે છે એ મોન્સૂનને લઈને તકેદારીના પગલાં જરૂર ભરાઈ રહ્યા છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।